સાવલી પાસેના કનોડા પોઈચા મહી બ્રિજ પાસેની ઘટના। સાવલીને આણંદ જિલ્લાને જોડતા મહી બ્રિજ પાસે આ ઘટના ઘટી હતી। બાઇક ચાલકે આત્મહત્યા કરીની આશંકા જણાઈ આવે છે। મહીસાગર નદી કિનારે અજાણ્યા ઈસમની બાઇક, ચપ્પલ અને કેપ મળી આવી હતી। સાવલી પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી હતી। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। શોધખોળ શરૂ કરાઈ હતી। ઘટનાને પગલે લોકો ઉમટી પડ્યા હતા અને આ માહિતીમાંથી અપડેટ્સ મળે છે કે મહીસાગર નદીમાં આત્મહત્યાની આશંકાનો મામલો સામે આવ્યો છે। સાવલીના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહીસાગર નદીની આ ઘટના છે। નદી કિનારે શંકાસ્પદ બાઇક, ચપ્પલ અને કેપ મળી આવતા કરાઈ હતી આ વધુ તપાસ। ઘટનામાં આવ્યો નવો વળાંક। પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રેમી પંખીડાએ સાથે આત્મહત્યા કર્યાની ચર્ચા થઈ રહી છે। વડોદરા ફાયર વિભાગની બોટ ટીમ દ્વારા કરાઈ રહી છે નદીના પ્રવાહમાં શોધખોળ। યુવક યુવતી સાવલી તાલુકાના વાંકાનેર ગામના એનબી ભાવસાર સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું માલુમ પડ્યું છે। ગોહિલ જયુબેન અને લાલજીભાઈ રહેવાસી મેવલિયાપુરા ધોરણ 10માં અભ્યાસ કરે છે અને યુવક વિવેક સોમાભાઈ જેઓ નમીસરા 12 કોમર્સમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી રહ્યું છે। આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી, ઉમરેઠ।